દેવેન, આ વખતે જેમ આગળ પણ વાત કરી કે સુરતથી શરૂઆત થઈ હતી ફોન કોલ્સની, પ્રફુલ્લ પાનસેરિયાને પહેલા ફોન આવ્યો, ત્યારબાદ સુરતમાં આ ઝોનમાં જે પ્રાધાન્ય અત્યારે દક્ષિણ ઝોનમાં મળી રહ્યું છે, સૌથી પહેલા જાણવા માંગીએ કે દક્ષિણ ઝોનમાં ખાસ કરીને જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકેની વાત પણ હર્ષ સંઘવી છે અને આ તમામને જોતા દક્ષિણ ઝોનને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે, દક્ષિણ ઝોનને મહત્વ જ્યારે આ કેબિનેટની આખી લિસ્ટમાં મહત્વ અપાયું છે ત્યાં કેવો માહોલ છે? જે ચોક્કસ ખૂબ જ મહત્વની બાબત એ છે કે અત્યારે જે પ્રકારના રાજકીય સમીકરણો જે છે તે ગોઠવાયા છે, કારણ કે નવા જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તેની અંદર ખાસ કરીને કાસ્ટ ફેક્ટરને પણ ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાત જે છે તે આદિવાસી પટ્ટો છે અને આ વિસ્તારમાં જે મતદારો છે આદિવાસી ખૂબ જ મોટા પ્રમાણમાં છે, એટલે સ્વાભાવિક રીતે જ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સૌથી વધુ જે કેન્દ્ર સ્થાન ઉપર ચર્ચામાં હતા તે હર્ષ સંઘવી હતા કે હર્ષ સંઘવીને અત્યારે ગૃહ રાજ્ય મંત્રી તરફ પરથી જે રીતે અત્યારે પ્રમોશનની વાત થઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. અત્યારે આપણી સાથે એમની વિધાનસભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ છે આપણે એમની સાથે પણ વાત કરીએ કે આ પ્રકારનો માહોલ છે અને શું અપેક્ષાઓ છે તમને? હું ધવલ દેસાઈ, હર્ષભાઈ 165 મુજરા વિધાનસભાનો વોર્ડ પ્રમુખ છું. હર્ષભાઈને અમે યુવા મોરચાના મહામંત્રી હતા ત્યારથી જોઈએ છે. હર્ષભાઈની કામગીરીની વાત કરીએ તો સુરતથી કોરોના કોઈ પણ ધર્મ જોયા વગર હર્ષભાઈની નોંધ લેવાઈ હતી દિલ્હી સુધી કોરોનાની કામગીરીમાં. એના પછી રન ફોર તાપી હોય, એક શામ શહીદો કે નામ હોય, સુરત પછી મોદી સાહેબને બોલાવીને ઇન્ડોર સ્ટેડિયમમાં જે પ્રોગ્રામ હોય, મોદી સાહેબનો રોડ શો હોય, આ કામગીરી અદ્ભુત હર્ષભાઈ કરી બતાવી છે. પ્લસ એમણે ગૃહમંત્રી બન્યા પછી ગુજરાતમાં કામગીરી તમે જુઓ છો ડ્રગ્સ વિરોધી, તો ડ્રગ્સનો સફાયો કરીને ગુજરાતને જે એમણે બચાવ્યું છે. પછી તમારે એસટીની કામગીરી હોય તો એસટી બસોને વધારે જનતાને આપીને એમની કામગીરી હોય. કોમનવેલ્થ તો હમણાં હર્ષભાઈને સતત લંડન જઈને કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં 2030માં આવે એની કામગીરી હોય. અને હર્ષભાઈને દરેક ક્ષેત્રમાં ગુના ડામવામાં બી સફળ રહ્યા છે. એ હર્ષભાઈને એમની કામગીરીને આધારે પ્રમોશન મળે છે. અમે ખૂબ ખુશ છીએ. નાયબ મુખ્યમંત્રી બનાવવા સુધીની વાત અત્યારે ચર્ચામાં છે. मैं रमेश कामरा, वार्ड प्रमुख 21 नंबर का। हर्ष भाई को जो अभी जो डिप्टी सीएम का पदभार मिला तो वैसे तो उसके वो योग्य के अधिकारी भी हैं, जो पिछले जो उन्होंने गृह मंत्रालय का जो काम संभाला उसके अंदर जो उन्होंने जनता को जैसे एकदम आराम से गणपति हुआ चाहे गरबा हुआ तो कैसे त्योहार खुशी से सब मनाए गए, तो उनकी जो प्रशंसा जितनी भी की जाए कम है, क्योंकि गुजरात की पूरी जनता उनसे बहुत खुश थी. तो वैसे तो उनका ये डिप्टी सीएम बनना बिल्कुल जायज भी है कि उनका जो गृह मंत्री का कार्यभार जो उन्होंने संभाला बहुत ही अच्छा है, प्रशंसा के लायक है. जितनी प्रशंसा की जाए उतनी कम है. જે રીતે હર્ષ સંઘવી દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને લઈને ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે ઢોલ નગારા સાથે એમની જે ઓફિસ છે તેની બહાર કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહમાં છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી પહેરીને અત્યારે કાર્યકર્તાઓ જે છે તે અહીં ખૂબ જ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. અને જે પ્રકારે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી તરીકે તેમજ અન્ય જે તેમની પાસે જે વિભાગો હતા તેમાં એમણે જે કામગીરી કરી છે તેની નોંધ ચોક્કસ સરકારે લીધી છે અને અહીંના જે સ્થાનિક કાર્યકર્તાઓ પણ માને છે કે હર્ષ સંઘવી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની નોંધ લેવા બાદ જ હમણાં તેમને પ્રમોશન આપવામાં આવી રહ્યું છે અને તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે મંત્રીમંડળની અંદર જે સ્થાન મળી રહ્યું છે તેના કારણે તમામ જે કાસ્ટ ફેક્ટરો છે તેને આવરી લઈને સંતુલન સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આગામી વિધાનસભાની જે ચૂંટણી થવાની છે તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આજે સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને મંત્રીઓને જે સ્થાન આપવામાં આવી રહ્યું છે તેનું ચોક્કસ જ સંગઠનથી લઈને સરકારની કાર્યશૈલી ઉપર પણ તેની જે અસર છે તે દેખાશે. ધન્યવાદ દેવેન, જાણકારી સમગ્ર બદલ. તો